નમસ્કાર। જે ધરતી દૂધની નદીઓ માટે જાણીતી હતી, હવે એ ધરતી છે એ ઉત્તર ગુજરાત છે। યુપી અને બિહારની જેમ ભડકે પડી રહ્યું છે આંતરજ્ઞાતિના લગ્ન, અને એ મુદ્દામાં અમારી સમાજની દીકરી છે, અન્ય સમાજનો દીકરો લઈ ગયો છે, તો એ દીકરી અમે પરત લઈશું। સામે બીજા સમાજો પણ એ અન્ય સમાજ પર આવી થાય છે, અંદરો અંદર છે, અલગ અલગ જ્ઞાતિઓ છે એ ઝઘડી રહી છે, અને હવે તો ગેંગ વોર જેવી સ્થિતિ છે ઊભી થઈ છે। તો આ ઉત્તર ગુજરાત જે દૂધની નદીઓથી જાણીતું હતું, એ ઉત્તર ગુજરાત હાલ ગેંગ વોર જેવી સ્થિતિ શા માટે? શું આમાં કોઈ રાજકારણ છે? શા માટે ઉત્તર ગુજરાત છે એ ભડકે બળી રહ્યું છે? શું આ માત્ર યુવાનોની ગેરસમજ છે કે પછી આની પાછળ પણ કંઈક રાજકારણ છે એ છુપાયેલું છે? રબારી સમાજના એ સ્ટેટ ઓપરામાં ધણીના ફાર્મ હાઉસ પર હુમલા બાદ એ પોલીસનું ભાગવું, એ પોલીસ એ હુમલાખોરોને છે વરઘોડો કાઢી અને એને સબક શીખવે છે, તો સામા પક્ષે એ ઠાકોર સમાજ, એ દરબાર સમાજ નારાજ થાય છે કે શા માટે આ રીતે અપમાનિત કરવામાં આવ્યા। સામે પક્ષે જેનું ફાર્મ હાઉસ છે, જે સમાજમાંથી આવે છે, એ વ્યક્તિ પણ અસામાજિક તત્વ છે। તો આ મામલે ક્ષત્રિય દરબાર સમાજ છે, એ ઠાકોર સમાજ છે, મહાસંમેલન છે એ બોલાવવા જઈ રહ્યું છે। તો શું આ ઉત્તર ગુજરાત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા છે, એ દરેક જ્ઞાતિઓ છે આ ઘર્ષણમાં ઉતરી અને આવનાર ચૂંટણીઓની આ તૈયારી છે કે પછી આ યુવાનોની ગેરસમજ છે? આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરો, તમારે એક લાઈક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। તમે આવું ન કરી શકો, આ અમારું ઘર છે, અમે નહીં જઈએ। આ ગેરકાયદેસર દબાણ છે, ખાલી કરો, અમે તેને તોડવા આવ્યા છીએ। આ ઘટનાની શરૂઆત છે એ ઉત્તર ગુજરાતની લોક ગાયિકા રબારી સમાજની કિંજલ રબારીથી છે શરૂઆત થાય છે। હવે એ દીકરી ચૌધરી સમાજના એક અશોક ચૌધરી નામના યુવાન સાથે છે એ ભાગે છે, અને આ ઘટનાથી પૂરા રબારી સમાજમાં, પૂરા માલધારી સમાજમાં છે રોષ વ્યક્ત થાય છે। યુવાનો છે મીડિયા સામે આવે છે કે આ દીકરીને અમે પરત લઈને રહીશું, અને એ માહોલ ગરમાય છે। હવે એ માહોલ ગરમાવાના કારણે છે ચૌધરી સમાજ અને રબારી સમાજ બંને બેસી સમજૂતી કરી, અને આ મામલો છે વધારે ઉગ્ર ન બને એ માટે એ દીકરીને છે એ પરત આપે છે। અહીં સુધી બધું ઠીક હતું। ત્યારબાદ રબારી સમાજને આ એક સફળતાના રૂપે જોઈ રહ્યા હતા કે રબારી સમાજ છે તેની દીકરીને અન્ય જ્ઞાતિમાં નહીં જવા દે। તો સામે પક્ષે એ ચૌધરી સમાજ અને પટેલ સમાજ, જે પાટીદાર સમાજ છે, એ પણ રબારી સમાજ પાસે છે। અગાઉ તેની દીકરી છે એ કોઈ રબારી સમાજનો દીકરો લઈ ગયો છે, તો તે પણ માંગ કરે છે કે આ જ રબારી સમાજના આગેવાનો છે તેની દીકરીને પરત લેવામાં સફળ થયા છે, તો અમારી દીકરીને પણ તમે રબારી સમાજમાંથી પરત આપો। અને સામે જે ચૌધરી સમાજ જેની દીકરી પરત આપી છે, એ ચૌધરી સમાજ પણ ઉગ્ર માંગણી કરે છે। આજથી 2 કે 3 વર્ષ પહેલા એ રબારી સમાજ નો દીકરો છે એ ચૌધરી સમાજની દીકરી છે એ લઈ ગયો, અને એ દીકરીને, એ દંપતીને છે હાલ સંતાન પણ છે, પણ છતાં ચૌધરી સમાજ છે બદલું લેવા માટે કે રબારી સમાજના આગેવાનો છે, રબારી સમાજ છે ચૌધરી સમાજ પાસેથી તેની દીકરીને છે લઈ જાય છે, તો એ રબારી સમાજના ઘરે પણ અમારી દીકરી ન રહી શકે। એ મામલે ઉગ્ર માંગ, અને ત્યારબાદ દરેક ચૌધરી સમાજ છે એકજૂટ થઈ અને ભાભરના રૂણી ગામમાં છે એકઠા થવાનું નક્કી કરે છે, અને એ ગામમાં ગુજરાતનો ચૌધરી સમાજ તો ખરો, પરંતુ સાથે રાજસ્થાનનો ચૌધરી સમાજ પણ આ દીકરીને પરત લાવવા માટે છે આ મીટિંગમાં છે, આ સંમેલનમાં છે એ હાજરી આપે છે। ત્યાં એવા નિવેદનો છે એ રબારી સમાજના પર છે એ થાય છે, અને એ પહેલા છે રબારી સમાજે પણ ચૌધરી સમાજ પર છે સોશિયલ મીડિયામાં એવા નિવેદનો આપ્યા હતા કે હથિયાર નીચે મૂક્યા છે, ચલાવવાનું ભૂલ્યા નથી। એટલે આ રીતે મામલો ઉગ્ર બને છે, અને ત્યાં પણ જાહેર મંચ પરથી છે એવા નિવેદનો આપવામાં આવે છે કે એ જો આપણી દીકરીને લઈ જાય છે તો આપણે પણ 2-5 દી કે 15 દિવસની રાહ જોવાની જરૂર નથી। 5, 25 કે 15 ગાડીઓ છે એ 25 ગાડીઓ છે એ જોડો, અને અત્યારે જ તે ગામમાં જવું છે। અને માહોલ ગરમાય છે, યુવાનો અને આગેવાનો વચ્ચે છે એ ચૌધરી સમાજની એ મીટિંગમાં ઘર્ષણ થાય છે, યુવાનો છે ખૂબ એગ્રેસિવ થાય છે, અને ત્યાંથી ગાડીઓ લઈ અને એ રબારી સમાજ
ના ગામમાં છે, જે ચૌધરી સમાજની દીકરી છે, જે 2 થી 3 વર્ષ પહેલા છે એ ગઈ છે, તેને હાલ સંતાન પણ છે, એ ગામમાં જાય છે અને એ ગામમાં જ્યાં રબારી સમાજના આગેવાનો સાથે છે, મહિલાઓ સાથે છે, ઉગ્ર બોલાચાલી થાય છે, તોડફોડ થાય છે અને હાઈવેને પણ ચક્કાજામ કરે છે. 3 થી 4 કિલોમીટર હાઈવે છે એ જામ થાય છે. પોલીસને ઈજા થાય છે. 35 થી 40 લોકોને છે એ ડિટેન કરવામાં આવે છે. આ ઘટના બાદ જેને એ સભામાં છે એવા નિવેદનો આપ્યા છે, એવા ભાષણો આપ્યા છે, જેનાથી આ માહોલ ગરમાયો છે, એવા દરેક લોકોને શોધીને તેના પર ફરિયાદ કરવામાં આવે છે અને હાલ એ મામલો છે શાંત પડે છે અને ત્યાં ફરી એક વખત ઉત્તર ગુજરાતના એ પાટણ જિલ્લાના જીલિયા ગામે છે રાત્રે એ ઘર્ષણ થાય છે અને ઘર્ષણ પણ એક નજીવી બાબતમાં જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે એક મંદિરના ફંડ ભેગું કરવા માટે 2 ગેંગ છે આમને સામને આવે છે અને એ પાટણના જીલિયા ગામમાં સ્ટેટ ઓફ રામાધણી નામે જે ફાર્મ હાઉસ છે, જે રબારી સમાજના ભાવેશ રબારી અને તેના ભાઈ બંનેના એ ફાર્મ હાઉસમાં છે રાત્રે હુમલો થાય છે અને એ હુમલા પહેલા છે એ ભાવેશ રબારી કે ફાર્મ હાઉસના માલિકે છે એ પોલીસને જાણ કરી. પોલીસ ત્યાં ઓલરેડી હોય છે અને જે 10 થી 15 કે 20 ગાડીઓ ત્યાં આવે છે અને પોલીસ એટલી સંખ્યામાં હોતી નથી કે એનો સામનો કરી શકે અને તે ફાર્મ હાઉસ પર પથ્થરમારો થાય છે. એ પથ્થરો પોલીસની ગાડીઓને પણ લાગે છે. પોલીસ ત્યાંથી નીકળી જાય છે અને એ પોલીસ ત્યાંથી ભાગે છે. એ જે સીસીટીવી ફૂટેજ છે તે પૂરા ભારતમાં છે એ વાયરલ થયા છે કે ગુજરાત પોલીસ ડરીને ભાગી છે, પરંતુ પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહી રહી છે સંખ્યા ઓછી હતી પોલીસની, તો એ વધારે સંખ્યાબળ કે વધારે પોલીસ જવાનોને લેવા માટે છે એ ગાડી ત્યાં જાય છે અને જે એ રાત્રે ઘટના બની મોટી સંખ્યામાં એ ઠાકોર અને ક્ષત્રિય અને દરબાર સમાજના જે યુવાનો છે આવે છે એ ફાર્મ હાઉસ પર પથ્થરમારો કરે છે. પોલીસને પણ પથ્થરો કે ગાડીઓ છે એને નુકસાન થાય છે અને બાદમાં હવે આ રબારી સમાજ અને ઠાકોર સમાજ કે દરબાર સમાજ છે એ વાત છે એ સાઈડમાં રહે છે, પરંતુ સોશિયલ મીડિયામાં ન્યૂઝ ચેનલોમાં છે એવી વાત ફેલાય છે કે આ કોઈ ગેંગે છે પોલીસને પણ ભગાડી, પોલીસને પણ ભાગવું પડ્યું, પોલીસ પણ ડરી ગઈ. હવે એ સબક શીખવવા માટે છે પોલીસ છે તાત્કાલિક ધોરણે છે એ જે હુમલાખોરો છે એમાંથી 2 થી 3 લોકોને એટેક કરે છે, બાદમાં છે 18 કે 20 કે વધારે લોકોને છે એ ડિટેન કરે છે, તેની સામે ફરિયાદ કરે છે. રિકન્સ્ટ્રક્શનના નામે છે એ વરઘોડો કાઢે છે અને એ વરઘોડો પણ એવો જબરદસ્ત નીકળે છે, તેને ઉડબેટ કરવામાં આવે છે, તેને ધોકા જાહેરમાં મારવામાં આવે છે. જે ગુજરાત પોલીસ પર સાંટા ઉડ્યા છે એવું છે બીજી વખત ન થાય, પોલીસ પર હુમલો ન થાય એવું સબક શીખવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ એ ઠાકોર અને દરબાર સમાજે છે પોતાના સમાજના એ યુવાનો પર છે આ રીતે હુમલો કર્યો, એ ખોટું કર્યું છે. સામે પક્ષે જે સ્ટેટ ઓફ રામાધણી જે રબારી સમાજના જે વ્યક્તિ છે એ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એ પણ કોઈ સામાન્ય કે સાદો માણસ નથી. તો શા માટે આ બંનેની લડાઈમાં છે એક તરફી છે એ આ દરબાર કે ઠાકોર સમાજના યુવાનો પર છે કાર્યવાહી કરવામાં આવી અને આ મામલે એ ઠાકોર સમાજના એ ક્ષત્રિય સમાજના એ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંગઠનના વડાઓ છે સોશિયલ મીડિયા પર આવે છે અને 23 તારીખે એક સંમેલન બોલાવે છે અને હાલ એ સંમેલન બોલાવવાની તારીખ હજુ આવી નથી, પરંતુ એ પહેલા સ્ટેટ ઓફ રામાધણી ના ફાર્મ હાઉસ પર છે બુલડોઝર પહોંચે છે અને બાદમાં એ સ્ટેટ ઓફ રામાધણી લખેલ એ ગેટ, અંદરના બ્લોક, એ પૂરી પ્રોપર્ટી છે જે ગૌસરનું દબાણ છે તેને હટાવવાની કામગીરી છે એ થઈ રહી છે. ધમકીઓ એવી આગેવાનો તરફથી મળી રહી છે કે આના પડઘા છે એ ખૂબ અઘરા પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને એ ક્ષત્રિય ઠાકોર સમાજના મતો પણ ઉત્તર ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બસ હવે જાહેર થવામાં છે અને જો ક્ષત્રિય ઠાકોર સમાજ છે નારાજ થાય છે તો એના પડઘા છે એને પરિણામ છે પલટાવી દેવા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જો પલટે છે તો તેની અસર 2027માં પણ પડશે. વાત મૂળ છે એ રાજકારણ પર આવીને ઊભી છે. પોલીસે જે ક્ષત્રિય સમાજના યુવાન પર કાર્યવાહી કરી તેનાથી ક્ષત્રિય સમાજ છે, દરબાર સમાજ છે નારાજ થયો, એ ઠાકોર સમાજ નારાજ થયો. હવે તેની નારાજગી દૂર કરવા માટે એ સ્ટેટ ઓફ રામાધણી નામનું જે ફાર્મ હાઉસ છે તેના પર કાર્યવાહી થઈ રહી છે, તેના પર બુલડોઝર ચાલી રહ્યા છે. જોવાનું રહેશે આ ગેંગ વોર છે તેને કોણ સાવરી રહ્યું છે. શું એક
આ ગેંગ વોરની પાછળ, આ દરેક જ્ઞાતિઓને ઝઘડાવવાની પાછળ ક્યાંક મોટું રાજકારણ તો નથી ને? આ ઉત્તર ગુજરાત જે ભડકે બળી રહ્યું છે તેના પર તમારું શું કહેવું છે? શું આની પાછળ કોઈ મોટું રાજકારણ છે કે આ યુવાનોને ગેરસમજ છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.